જાણીતા ઉદ્યોગપતિ કેયુર ખેનીના બંગલામાં મોડી રાત્રે ઘૂસી લાખોના મુદ્દામાલની ચોરી કરનાર આ શખ્સને વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સુરતના વરાછામાં રહેતા જાણીતા ઉદ્યોગપતિના બંગલામાં મોડી રાત્રે આ ચોર ઘૂસ્યો હતો અને સવારે 8 વાગે ચોરી થઈ હોવાની ઉદ્યોગપતિ કેયુર ખેનીના પરિવારને જાણ થઈ હતી. જે બાદ પરિવારે તાત્કાલિક વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. ઘરના ખૂણે ખૂણામાં છેક બેડરૂમ સુધી સીસીટીવી કેમેરા લગાવેલા હતા, જ્યાં સમગ્ર ચોરીની ઘટના બેડરૂમના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પલંગ પર બેસીને આરામથી ચોરી કરતો આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. ચોરી કર્યા બાદ આરોપીએ ભગવાન કૃષ્ણનું ચિત્ર પણ ફાડ્યું હતું. ત્યારે આખરે પોલીસે મોબાઈલ લોકેશનના આધારે તપાસ તેજ કરી આરોપીને તારાપુર પાસેથી ઝડપી પાડ્યો છે અને આરોપી પાસેથી રોકડા રૂપિયા, દાગીના, મોબાઈલ સહિત 16.40 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. સાથે જ તેને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે.